ઘણા લોકોનો એવો સવાલ છે કે મારા પેટની ચરબી ધીમે ધીમે વધતી જાય છે, પેટ બહાર નીકળી જાય છે, શરીરમાં ધીમે ધીમે ચરબીનું પ્રમાણ વધતું જતું હોય છે. આ દુનિયામાં 60 થી 75% લોકોનો એક જ સવાલ છે. કોઈ પણ જાતના લોકોને કોઈને ડાયટ ફોલો નથી કરવું. હું હોય કે આયુર્વેદ હોય કે આપણા સાયન્સના કોઈ પણ જાતના એક્સપેરિમેન્ટ, એમાંથી એક જ વસ્તુ 100% છે જે સાબિત થઈ છે. એ છે કે તમારા શરીરમાં તમે જેટલી કેલરીઝ તમારે જેટલી લેવી જોઈએ એના કરતાં તમે કેલરીઝ તમારા શરીરમાં જ્યારે તમે વધારે નાખવાનું ચાલુ કરો છો ત્યારે ત્યાં શરીરમાં અંદર કેલરીઝ છે તે અંદર શરીરમાં તમારે અંદર જમા થાય છે અને એ કેલરીઝ તમારા ચરબી સ્વરૂપે તમારે બહાર નીકળે છે. એટલે કે તમારા શરીરમાં તમારે 4 વસ્તુ ખૂબ જ મહત્વની રહેવાની છે. પેલું છે વિટામિન છે, બીજું છે કફ છે, ફેટ છે અને પ્રોટીન છે. આ 4 વસ્તુ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેવાની છે, જેના વજન પ્રમાણે જેને નિયંત્રિત આપણે રાખવામાં આવે છે. એમાંથી આપણે વિટામિનને મૂકી દઈ એક બાજુ, કારણ કે વિટામિન તમારા શરીરમાં તમે આપો છો. હવે વાત કરીએ તો એ છે કે પ્રોટીન, ફેટ અને કપ્સ, આ 3 વસ્તુ તમારા શરીર માટે પ્રોટીન માટે ખૂબ જ મહત્વની રહેવાની છે. જેમ કે તમારું 70 કિલો વજન છે, એમાંથી તમારે ખાલી 250 ગ્રામ જેટલા તમારે કપ્સની જરૂર હોય છે, પણ તમે લોકો 400 થી 500 ગ્રામ જેટલું તમે કપ્સ લઈ લ્યો છો. એના કારણે તમારું શરીરમાં ધીમે ધીમે ચરબીનું પ્રમાણ વધતું જતું હોય છે. જેટલું તમારા શરીરમાં તમારે પ્રોટીન મળશે એટલું જ તમારા શરીરમાં તમારા મેટાબોલિઝમનું પ્રમાણ તમારે વધશે અને તમારી જે ચયાપચયની ક્રિયા, એટલે કે તમારી જે પાચનની ક્રિયા છે તેનું પ્રમાણ તમારા શરીરમાં ધીમે ધીમે વધતું જતું હોય છે. રાત્રે તમે સુવો છો, આરામ કરતા હો છો ત્યારે તમારે ચરબીનું પ્રમાણ તમારું ધીમે ધીમે ઘટતું જતું હોય છે. તમારા શરીરમાં તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તમારે શું કરવાનું, તો કે તમારે જે રોજ તમે તીખો તળેલો મસાલાવાળો ખોરાક તમે બહારનો ખાઓ છો, દર રવિવારે તમે જ્યારે બહાર હોટલમાં જઈને તમે ખોરાક લ્યો છો તે તમારે ધીમે ધીમે કરીને બંધ કરી દેવાનો છે. અને પ્રોટીનમાં અને ડાયટિંગમાં તમારે એકદમ ફોલો કરવાનું, એકદમ તમારે રેગ્યુલર તમારે એમાં ધ્યાન દેવાનું છે. તમારે 70 ગ્રામ જેટલો વજન છે એની સામે તમારે 1 કિલોગ્રામ તમારા સાથે તમારે 0.8 ગ્રામ જેટલું તમારે પ્રોટીન લેવાનું છે. તમારા શરીરમાં આટલું પ્રોટીન તમારે મળવું જ જોઈએ. એટલે કે તમારે 70 ગ્રામ વજન સામે તમારે માત્ર ખાલી 95 ગ્રામ જેટલું તમારે પ્રોટીન લેવાનું રહેશે. તેની સાથે આપણે થોડી ઘણી એક્ટિવિટીઝ ચાલુ કરવાની છે, જેમ કે વોકિંગ કરવાની છે, બને એટલું તમારે પૂરતું પાણી પીવાનું છે. તમારે દિવસમાં મિનિમમ તમારે 7 થી 8 કલાક જેટલી તમારે ફરજિયાત તમારે નિંદ્રા કરવાની રહેશે, જેનાથી તમારું શરીર એકદમ હેલ્ધી બનશે. તમારું વજન વેટ લોસ તમારે થશે, તમારે પેટની ચરબી છે, તમારા શરીરની ચરબી તે ઓછી થઈ જશે, શરીરમાં એકદમ હેલ્થનું પ્રમાણ વધતું જતું હોય છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુથી વધુ લોકોને વિડીયો શેર કરજો, જેને પણ આ પેટની ચરબીની પ્રોબ્લેમ છે, ફાંદ વધી ગઈ છે, તેના માટે ખૂબ જ મહત્વનો વિડીયો રહેવાનો છે.